નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં બીજા એકમનો અભ્યાસ કર્યો હતો. એટલે શરૂઆત કરી હતી એની. એમાં આપણે બે બિંદુઓનો અભ્યાસ કર્યો હતો, જેમાં મૌર્યવંશની સ્થાપના કેવી રીતે થઈ, એનો સ્થાપક રાજા કોણ હતો. તેનો સ્થાપક રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતો. ચાણક્ય નામના એક ગુરુએ, એક આચાર્યએ ચંદ્રગુપ્તને લઈ જઈ એને શસ્ત્રશાસ્ત્રોની તાલીમ આપી. પોતાની રાજનીતિક કુશળતા અને વહીવટી કુશળતાઓના આધારે એમણે એનું બધી જ રીતે પ્રશિક્ષણ કર્યું અને એને રાજા બનાવ્યા. એની મદદથી એમણે ધનાનંદ નામનો નંદવંશનો છેલ્લો રાજા હતો એનો નાશ કર્યો અને પોતે ગાદી આવે મૌર્યવંશની સ્થાપના થઈ. એના પછી આપણે જોયું હતું કે એનો રાજ્ય વિસ્તાર કઈ કઈ જગ્યાએ એનો રાજ્ય વિસ્તાર હતો, કઈ કઈ જગ્યાએ રાજ્ય વિસ્તાર એને કર્યો હતો. તો એનો રાજ્ય વિસ્તાર આપણે જોયું તો સમગ્ર ભારતમાં એનો રાજ્ય વિસ્તાર હતો. આજે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય એનો અંતિમ સમય કેવો હતો એટલાથી શરૂઆત આપણે કરીશું. તો ચંદ્રગુપ્ત મૌર્ય એના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું જે કર્ણાટક છે એ કર્ણાટકમાં શ્રવણ બેલઘોડામાં વિતાવ્યો હતો. તો પોતાનો અંતિમ સમય જે છે, અંતિમ સમય એને એક જૈન મુનિ હતા જેનું નામ હતું ભદ્રબાહુ. જેઓ કર્ણાટક એટલે કે શ્રવણ બેલઘોડામાં હતા, એમની સાથે એમને પોતાનો અંતિમ સમય ચંદ્રગુપ્તે વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં એ મૃત્યુ પામ્યો અને 297 ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના પૂર્વે એટલે 297માં એનું મૃત્યુ થયું. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. અને ચંદ્રગુપ્તે 24 વર્ષ સુધી એ રાજ્ય કર્યું અને અંતિમ સમય એવું કહેવાય છે કે જૈન ધર્મ પણ એને અંગીકાર કર્યો હોવાના પુરાવાઓ એ જૈન પુરાણોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આજથી ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની અંદર જે મૌર્ય વંશ છે એ મૌર્ય વંશની સ્થાપના અને એને પહેલાંનો જે ઇતિહાસ છે એ પહેલાંનો ઇતિહાસ એ આદ્ય ઇતિહાસ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી આપણને મળી રહી છે. તો મૌર્ય વંશ છે એની સ્થાપના કેવી રીતે થઈ હતી એનું ચોક્કસ અને આધારભૂત માહિતી છે એ અલગ અલગ પ્રકારના સ્ત્રોતોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. તો ચંદ્રગુપ્ત છે એને ચાણક્ય એટલે વિષ્ણુગુપ્ત એની મદદથી આ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અને એવું કહેવાય છે કે આ મૌર્ય સામ્રાજ્ય છે એ ઇતિહાસની અંદર એક પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય હતું જે ખૂબ શક્તિશાળી સામ્રાજ્ય હતું. આજે પણ મૌર્ય યુગના જે પણ રાજાઓ થઈ ગયા આજે પણ એ સમ્રાટો તરીકે ઓળખાય છે. એમાં ચંદ્રગુપ્તથી લઈ અને સમ્રાટ અશોક સુધી બધા જ શક્તિશાળી રાજાઓ એ મૌર્ય વંશની અંદર થઈ ગયા અને ખૂબ શક્તિશાળી સામ્રાજ્ય ઘણા વર્ષો સુધી એ મૌર્ય વંશનું રહ્યું હતું. એટલે એને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય પણ કહેવામાં આવે છે. જોઈશું કે મૌર્ય વંશની જે જાણકારી છે એ મેળવવાના કયા કયા સ્ત્રોતો છે. તેમાં 4 પ્રકારના સ્ત્રોતોની માહિતી આપણા પુસ્તકની અંદર આપેલી છે. એમાં કૃતિ અને એ કૃતિ કોને લખી હતી એના વિશે માહિતી આપી છે. તો સૌથી પહેલું અંદર આપ્યું છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એ કૌટિલ્ય એટલે આચાર્ય વિષ્ણુગુપ્તે એ લખ્યું હતું. એમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે બીજો ગ્રંથ છે ઇન્ડિકા, જે સેલ્યુકસ નામના ગ્રીક રાજા હતો
એને પોતાનો એક રાજદૂત એ ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો હતો અને એને એ સમય દરમિયાન જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી એને જે માહિતી પ્રાપ્ત થઈ એને એક ગ્રંથ લખે જેનું નામ હતું ઇન્ડિકા. ઇન્ડિકા નામના ગ્રંથમાંથી પણ મૌર્ય યુગની આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ત્રીજો ગ્રંથ છે એ દીપવંશ અને મહાવંશ. આ દીપવંશ અને મહાવંશ એ પણ એક બૌદ્ધ ગ્રંથો છે, જે સિલોન એટલે કે શ્રીલંકા એ બૌદ્ધ ગ્રંથો એ બૌદ્ધ સાધુઓ દ્વારા કદાચ લખાયા હશે. એ દીપવંશ મહાવંશમાંથી પણ મૌર્ય યુગની માહિતી પ્રાપ્ત થાય છે. અને અંતિમ જે છે એ મુદ્રા રાક્ષસ એક નાટક છે. આ મુદ્રા રાક્ષસ નામનું જે નાટક છે એને વિશાખા દત્ત નામના લેખકે એ લખ્યું હતું. એમાંથી પણ આપણને ચંદ્રગુપ્ત વિશેથી લઈ અને મૌર્ય વંશની આધારભૂત માહિતી આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. તો જે સમ્રાટો થઈ ગયા એમને અલગ અલગ વસ્તુઓ જે છે એનું નિર્માણ કરાવ્યું હતું. જેમ કે શિલાલેખો, સ્તંભલેખો, સ્તંભ એટલે આપણે જોયું છે કે સારનાથમાં આવેલો સ્તંભલેખ એ છે. ગુફાલેખો, ગુફાની અંદર અલગ અલગ પ્રકારના જે લખાણો મળી રહી છે એ સ્તૂપો એટલે બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં જે રાજાઓએ જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એના પછી ભગવાન બુદ્ધ છે. ભગવાન બુદ્ધમાં બૌદ્ધ સાધુઓ જ્યાં રહી અને પોતે સાધના કરી શકે એના માટે સ્તૂપો અને વિહાર, આ બધીમાંથી પણ ઐતિહાસિક માહિતી મૌર્ય વંશ વિશે આપણને પ્રાપ્ત થાય છે. વિચારો, વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? તો અત્યારનો જે સમય છે, અત્યારના સમયની અંદર આપણે કઈ રીતે કોઈ વ્યક્તિ વિશે જાણવું છે, કોઈ વસ્તુ વિશે જાણવું છે, કોઈ સ્થળ વિશે જાણવું છે, તો આપણે કેવી રીતે માહિતી મેળવી શકીએ એના માટે આપણે વિચારવાનું છે. તો આજે અલગ અલગ પ્રકારની ટેકનોલોજીના માધ્યમથી આપણે ખૂબ સરળતાથી માહિતી ઉપલબ્ધ છે. એક પુસ્તકના આધારે આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ, એક સંદર્ભ ગ્રંથોના આધારે માહિતી પ્રાપ્ત કરી શકીએ, અને એક યુટ્યુબ નામની ચેનલ છે એના માધ્યમથી કરી શકીએ. ગૂગલ ઉપર સર્ચ કરીએ તો ગૂગલના માધ્યમથી પણ આપણને અલગ અલગ પ્રકારની માહિતી આ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વિશે આપણને સરળતાથી અત્યારે પ્રાપ્ત થાય છે. પછી જોઈશું આગળનો પોઈન્ટ છે ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને ટૂંકા GTRના નામથી ઓળખવામાં આવે છે. તો આ ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે શું? તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ એ આ GTR છે, એટલે ગ્રાન્ડ ટ્રંક રોડ છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ એ આ GTR છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તો આ રોડ જૂનો કેમ છે? તો મૌર્ય ગુપ્તની અંદર મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત નામે જે રાજા થયો એને આનું નિર્માણ કરાવ્યું હોવાનું પુરાવા કદાચ મળ્યા હશે, પ્રાપ્ત થયા હશે. તે તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તામ્રલિપ્તિ નામનું સ્થળ છે ત્યાંથી તક્ષશિલા અને તક્ષશિલાથી લઈને મધ્ય એશિયાને જોડતો આ સૌથી જૂનો અને લાંબો રોડ હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. તો ગંગાનું મેદાન છે ત્યાંથી લઈ અને ગંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધી આ રોડ એ વિસ્તરેલો હતો, ફેલાયેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. તો મૌર્ય વંશ પછી ઘણા લાંબા સમય સુધી આ રોડ રહ્યો હશે, એનું પુનર્નિર્માણ કરાવવું જરૂરી બન્યું છે. તેના પછી જે રાજાઓ આવ્યા એમાં શેરશાહ સૂરી નામનો એ રાજા આવ્યો હશે અને એને ફરીથી આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલ્હાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. અને અંગ્રેજોનું શાસન જ્યારે ભારતમાં આવ્યું એમાં એક ડેલ્હાઉસી નામે વાઇસરોય હતો અને એને આ જે રોડ હતો એને કલકત્તાથી લઈ અને
પેશાવર એટલે પાકિસ્તાન સુધી આ રોડનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. અને હાલનો જે સમય છે એ હાલના સમયની અંદર આ રોડ છે કલકત્તાથી લઈ અને દિલ્હી સુધી એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે આ રોડ ઓળખાય છે. તો આ રોડ સૌથી જૂનામાં જૂનો રોડ કેમ છે? તો મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્યે એનું સૌ પ્રથમ એ નિર્માણ કરાવ્યું હતું. એના પછી અલગ અલગ જે રાજાઓ આવ્યા એ અંગ્રેજ શાસન દરમિયાન પણ એનું પુનઃનિર્માણ થયું. અને વર્તમાનમાં આ માર્ગ છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે, જે હાલમાં કલકત્તાથી લઈ અને દિલ્હી સુધી એ મળેલો છે. એના પછી મૌર્ય વંશનો જે બીજો રાજા આવ્યો જેનું નામ હતું બિંદુસાર, એના જીવન વિશે આપણે માહિતી મેળવીશું. તો ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધી બિંદુસારે એ રાજ્ય કર્યું. એટલે 297માં જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્યો એટલે ગાદીએ બિંદુસાર નામનો એનો પુત્ર આવ્યો અને એને 297 થી લઈને 273 સુધી એ પોતે રાજ્ય કર્યું. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. સમ્રાટ ચંદ્રગુપ્તે જે રાજ્યનો વિસ્તાર કર્યો હતો એ રાજ્યના વિસ્તારને પોતે ટકાવી રાખવાનું કામ આ બિંદુસારે કરી દીધું. અને એ સામ્રાજ્ય પોતાનો પુત્ર અશોક એને આ સામ્રાજ્ય ભેટમાં એને આપ્યું હતું. તો સૌથી મોટી સિદ્ધિ એ કરી શકાય કે રાજ્ય છે એનો વિસ્તાર કતો કર્યો, રાજ્યને પૂરેપૂરે પ્રકાર ટકાવી રાખ્યું, એમાંથી કે ઓછું નહીં થવા દીધું. અને આ ભેટ છે એને પોતાના પુત્ર જે છે એને અશોકને આપી દીધી. તો આ એક ઐતિહાસિક સિદ્ધિ પણ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. તો બિંદુસારના શાસનકાળ દરમિયાન એને 2 પુત્રો હતા. એમાં મોટો પુત્ર હતો સુસીમ. આ સુસીમ છે એને રાજ્યપાલ તરીકે એટલે કે રાષ્ટ્રીય તરીકે તક્ષશિલાના અને અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. એ સમય દરમિયાન જ્યારે સુસીમ એ તક્ષશિલાનો રાજ્યપાલ હતો એ સમયે પ્રજાએ સાથે મળીને બળવો કર્યો હતો. એના શાસનમાં એ રાજ્યની અંદર શાસન બરાબર ચાલતું નહીં હોય તો પ્રજાએ સાથે મળીને બળવો કર્યો અને બળવાને દબાવવામાં આ સુસીમ નિષ્ફળ રહ્યો, જેનું કામ અશોકના ભાગે આવ્યું અને અશોકે આ કામ સફળતાપૂર્વક કર્યું અને બળવાને દબાવી દીધો હતો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. તો બિંદુસારે પોતાના પિતા તરફથી વારસામાં મળેલું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યને ટકાવી રાખવામાં ખૂબ મોટો ફાળો એનો હતો. એને નવા રાજ્યો નહીં જીત્યા, પણ એ સમયે જે ગ્રીક રાજાઓ હતા એ ગ્રીક રાજાઓ સાથે એને મૈત્રીપૂર્ણ એટલે મિત્રતા ભર્યા વ્યવહાર, મિત્રતા ભર્યા સંબંધો એને રાખ્યા હતા, જેના કારણે તેણે 25 વર્ષ સુધી મગધની ગાદીએ એ રાજ્ય કર્યું હોવાના પુરાવાઓ પ્રાપ્ત થાય છે. તો 25 વર્ષ સુધી મગધની ગાદીએ આ બિંદુસાર નામના રાજાએ રાજ્ય કર્યું. એના પછી ત્રીજો રાજા જે આવ્યો એ છે સમ્રાટ અશોક. આ સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 273 થી લઈને ઈસવીસન પૂર્વે 232 સુધી એ રાજ્ય કર્યું હતું. તો હવે સમ્રાટ અશોક વિશે આપણે જોઈશું. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં
અશોકનો રાજ્યાભિષેક થયો. તેના પિતા બિંદુસાર જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ગાદી માટે એમના મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ વચ્ચે ગાદી માટે રાજા કોણ બનશે એના માટે સંઘર્ષ થયો. અને આ સંઘર્ષની અંદર સુસીમ અને બીજા જેના સાવકા ભાઈઓ હતા એ બધા મૃત્યુ પામ્યા અને પોતે ગાદી આવ્યો. અને આ સંઘર્ષ 4 વર્ષ સુધી ચાલ્યો. 4 વર્ષના સંઘર્ષ બાદ એ પોતે પાટલીપુત્રમાં, એ સમયની મગધની રાજધાની પાટલીપુત્ર હતી, એ પાટલીપુત્રમાં એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલ કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલના કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે હાલના બિહાર અને કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. તો જ્યારે એનો રાજ્યાભિષેક થયો અને પિતા તરફથી જે વારસામાં મળેલો હતો રાજ્ય વિસ્તાર, એમાં એણે વધારો કર્યો. અને એક શિલાલેખમાં માહિતી પ્રાપ્ત થાય છે કે એનું સામ્રાજ્ય હતું એ વાયવ્યમાં છેક કંધારથી લઈને પેશાવર એટલે પાકિસ્તાન સુધી ફેલાયેલું હતું અને છેક નેપાળ સુધી હતું. એવી જ રીતે દક્ષિણની અંદર કર્ણાટક સુધી, પશ્ચિમની અંદર ગુજરાત સૌરાષ્ટ્રમાં અને પૂર્વમાં બિહારથી લઈ અને ઓડિશા સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. એના પછી છે કે આ સમ્રાટ અશોક છે. એ સમ્રાટ અશોક એ ખૂબ શક્તિશાળી રાજાઓ હતા. આ શક્તિશાળી રાજા હતો, એને ખૂબ બધા યુદ્ધો એને જીત્યા હતા અને યુદ્ધમાં જીતી અને એને પોતાના સામ્રાજ્યનો સતત એ વિસ્તાર કર્યો હતો. એક સમય એવો આવ્યો કે એ યુદ્ધ કરવા માટે ગયો અને યુદ્ધની અંદર થયેલો ખૂબ મોટો વિનાશ. આ વિનાશના આધારે એને વિનાશ જે જોયો એનાથી એનું હૃદય દ્રવી ઉઠ્યું અને હૃદય દ્રવી ઉઠવાના કારણે અને જે પ્રકારના દ્રશ્ય જોયા એનાથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન એ સમયે થયું હતું. તો આ હૃદય પરિવર્તન એનું કેવી રીતે થયું અને એવું કયું યુદ્ધ હતું જેના કારણે એનું હૃદય પરિવર્તન થયું, એ આપણે આવતા ભાગની અંદર જોઈશું. તો આ ભાગની અંદર આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે મૃત્યુ પામ્યો એનો અંતિમ સમય એને જૈન મુનિ ભદ્રબાહુ નામના મુનિ સાથે શ્રવણ બેલગોડા એટલે કર્ણાટકમાં વિતાવ્યો હતો. એના મૃત્યુ બાદ એનો પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યો અને 25 વર્ષ સુધી એને રાજ્ય કર્યું. એને ગ્રીક રાજાઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને સંબંધો રાખ્યા અને પોતાના પિતા તરફથી વારસામાં જે મળ્યું એને ટકાવી રાખવાનો ખૂબ મોટો ભાગ એ હતો. એટલે ઐતિહાસિક એ ઘટના કહી શકાય. એના પછી એણે પોતાના જે 2 પુત્રો હતા એને રાજ્યપાલ તરીકે નિમણૂક કરી. એમાં સુસીમ એને તક્ષશિલા અને અશોકનો અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી. એના મૃત્યુ બાદ જેના પોતા પુત્રો હતા એ પુત્રોમાં સુસીમ અને સાવકા ભાઈઓ અને અશોક વચ્ચે સંઘર્ષ થયો. આ સંઘર્ષ 4 વર્ષ સુધી ચાલ્યો અને આ સંઘર્ષ બાદ બધા જે ભાઈઓ હતા અશોકના મૃત્યુ પામ્યા અને સમ્રાટ અશોક એ પોતે પાટલીપુત્રમાં રાજ્યાભિષેક થયો, એ ગાદીએ આવ્યો. અને એવું કહેવાય છે કે પિતા તરફથી જે વારસામાં મળેલું સામ્રાજ્ય હતું એને એને રાજ્ય વિસ્તાર કર્યો અને રાજ્ય વિસ્તાર એ ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી ખૂબ મોટા વિસ્તારમાં આખા ભારતમાં એનું સામ્રાજ્ય એ ફેલાયેલું હતું. ખૂબ બધા યુદ્ધો એને કર્યા અને યુદ્ધોમાં એ સતત પોતે સફળતાના શિખરો એ પોતે સર કરતો ગયો. તો આ વિડીયોમાં આપણે આટલું સમ્રાટ અશોક સુધી આપણે એ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો સમ્રાટ અશોકનો પણ એક સિરિયલ બની છે સમ્રાટ અશોકા, એ પણ આપણે યુટ્યુબના માધ્યમથી ઘરે બેસી જોઈ શકીએ. એને કયા પ્રકારે નાનપણથી બે એને સંઘર્ષ કરતો રાજા બન્યો ત્યાં સુધીની ખૂબ સારી સિરિયલમાં અલગ અલગ પ્રકારના ભાગો, અલગ અલગ પ્રકારના ચિત્રો આપણી સામે પ્રસ્તુત આપણને એ જોઈ શકીએ છીએ. તો આખા પરિવાર સાથે આ સિરિયલ જોવા જેવી છે. તો એ જોઈએ એને અશોકનો
જીવન વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરીએ. એમાંથી જે 2 બિંદુઓ ચાલ્યા છે એમાંથી નાના નાના પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કરીએ અને નોટમાં નોંધ કરતા જઈએ, જેથી પરીક્ષામાં આપણને ઉપયોગી થાય. નમસ્તે.